ગાંધીને ક્યાંય તોછડા જોયા? આખો દેશ જેનું કયું માનતો હતો એ માણસે કદી કોઈનું અપમાન નથી કર્યું. આપણે બધા અચાનક આ પશ્ચિમના રવાડે ચડી ગયા છે. આપણને લાગે છે કે એમ્પાવર્ડ સ્ત્રી એટલે પેન્ટ પહેરતી સ્ત્રી, એમ્પાવર્ડ સ્ત્રી એટલે અમુક રીતે વર્તતી સ્ત્રી, એમ્પાવર્ડ સ્ત્રી એટલે સિગરેટ પીતી, શરાબ પીતી, અંગ્રેજી બોલતી, ફરફરાટ બ્રાન્ડના વસ્તુઓ વાપરતી. ના, આપણે પાછા જઈએ તો સમજાય કે આપણી પાસે સુકન્યા છે, અનસુયા છે, કૈકેયી છે. પતિના રથમાં આંગળી નાખીને એનું પૈડું ઉતરી જતું જેણે અટકાવ્યું. ચલો આંગળી નહીં નાખી હોય, એક્ઝાગરેટેડ હશે, ખીલો નાખ્યો હશે, પણ એ ખીલો નાખવાનો સૂઝ્યો તો ખરો? હું આજે જ કહેતી હતી કે બાજુમાં બેઠેલી પત્ની જોજે 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 કરે, એ પણ ત્યાં કહી શકી હોત ને, એ પૈડું ગયું, પૈડું ગયું, પૈડું ગયું. એને બદલે પતિને ખબર ન પડી. યુદ્ધ પૂરું થઈ ગયું ત્યારે ખબર પડી કે પૈડામાંથી ખીલું નીકળી ગયું. હું એવી સ્ત્રીને એમ્પાવર્ડ કહું છું. સુકન્યાની કથા આપણે બધા જાણીએ છીએ. ફરવા નીકળી છે સખીઓની સાથે અને ચ્યવન ઋષિની ઉપર આખો રાફડો જામી ગયો છે. એમાં 2 આંખો તગતગે છે, એમાં સળિયા ખોસે છે. ઋષિની આંખો જતી રહે છે અને ઋષિ રાજા પાસે જઈને કહે છે કે હવે તારી દીકરી જ પરણાવો મને સેવા કરવા માટે. સુકન્યા લગ્ન કરે છે, દેવોના વૈદ્યને આમંત્રિત કરે છે, અશ્વિની કુમારોને, અને કહે છે કે મારા પતિની હું યુવાની અને હેલ્થ અને આંખો બધું પાછું આવે એવું મને કહી આપો. આમળાનું વૃક્ષ આપે છે, આમળાનું વૃક્ષ ઉછેરે છે, એમાંથી આમળા ઉતારે છે, ચ્યવનપ્રાશ બનાવે છે, પતિને નવજીવન આપે છે અને સંતાન લઈને પિતાને ત્યાં જાય છે. આ છે સુકન્યાની કથા. અનસુયાની કથા છે. 3 દેવો એની પરીક્ષા કરવા આવે છે અને નક્કી કરે છે કે આજે તો એનું સતીત્વ આપણે જોખમમાં મૂકી દઈએ. સાધુ વેશે આવીને 3 દેવો કહે છે કે અમને તો નગ્ન થઈને જમવાની ટેવ છે, હવે જો હા પાડે તો પતિ ધર્મ લાજે, ના પાડે તો અતિથિ ધર્મ લાજે. અનસુયા અંજલિમાં પાણી લે છે, ઈશ્વરનું નામ લે છે, પતિને યાદ કરે છે અને પાણી છાંટે છે અને 3 દેવોને બાળક બનાવી દે છે. આ અનસુયાની તાકાત છે. આવી સ્ત્રીઓ છે આપણા દેશની. આપણે કારણ વગર કેટલીક સ્ત્રીઓના દાખલા લઈએ છીએ. હમણાં હું એક દિવસ એક જગ્યાએ બેસીને જમતી હતી ને પાછળ આખી કીટી હતી સ્ત્રીઓની, વાતો કરતી હતી સ્ત્રીઓ. એમાં એક બેને બીજા બેનને કહ્યું કે તમને ખબર છે આ આઈફા એવોર્ડમાં એમ કે રેખાજીનો ડાન્સ હતો ને તો અમિતાભ બચ્ચન ગયા જ નહીં બેંકોક. એટલે બીજા બેને એને કહ્યું કે તો એ લોકોને વાત થઈ જ ગઈ હોય ને, એમનું હજી ચાલે છે. તમને ખબર ચાલે છે કે અટકી પડ્યું? રેખાએ ફોન કરીને કહ્યું હશે કે બોલો અમિતજી નથી આવવાના. કેટલો રસ બીજાની જિંદગીમાં. આ ટેલિવિઝન સિરિયલ્સ ચાલે છે એનું સૌથી મોટું કારણ જ એ છે કે આપણને બીજાની જિંદગીઓમાં બહુ રસ છે. બાકી તમે વિચાર કરો, મને ખરેખર આટલી બહેનો મારી બેઠી છે, મને એક સ્ત્રી એમ કે પુત્ર વધુ પ્રેગ્નન્ટ હોય ત્યારે એક જણે પગથિયા ઉપર તેલ ઢોળ્યું એ લપસી જાય એટલા માટે. ઢોળ્યું જ કોઈ? અને છતાંય આપણે કેટલા રસથી જોઈએ છે. જો એકતા કપૂર સિવાય કોઈને આવો વિચાર આવે નહીં, અને છતાંય આપણે કેટલા ઇન્ટરેસ્ટથી બીજા લોકોની જિંદગીમાં રસ લઈએ છીએ. મારે જે કહેવું છે તે એ કહેવું છે કે નારાયણી હોવું એટલે શું. સૌથી પહેલા તો એ સમજીએ કે નારાયણ એટલે શું. નરનું આયન, નરની કથા, નર હોવાની કથા, નારી હોવાની કથા એ નારાયણ અથવા નારાયણી છે, જે ઈશ્વરની લગોલગ છે, જેને બાળકને જન્મ આપવાની શક્તિ આપીને, તાકાત આપીને ઈશ્વરે પોતાની બાજુમાં બેસાડી કે માણસ જાત ચાલુ રહે ને એ કામ તારા ખભે. તમે વિચાર કરો, ફેક્ટરી હોય કોઈની અને એક બેચ ખરાબ નીકળે, ડોલનો, મસાલાનો, વસ્તુનો, માણસ તરત પ્રોડક્શન બંધ કરી દે. કરી દે કે ના કરી દે? રિપેરિંગ કરાવે, હા કે ના? આટલો ખરાબ બેચ માણસનો બહાર પડે છે, ભગવાન બંધ કરે છે પ્રોડક્શન? કેટલો વિશ્વાસ છે એને આપણામાં કે કઈ નહીં, સુધરી જશે.
અને જેણે આપણને બનાવ્યા એને આપણે કેટલા પ્રેમથી બનાવીએ છીએ. બકોર પટેલ આપણે ત્યાં ત્યારે હતું જ્યારે ડિઝની નહોતું. આઈ એમ શ્યોર થોડા લોકોને તો ખબર જ હશે બકોર પટેલ. અદ્ભુત વાર્તાઓ હરિપ્રસાદ વ્યાસની, બકરાનું માથું ને માણસનું શરીર. અને આપણે ત્યાં ત્યારે હતું જ્યારે ડિઝની તો શોધાયું પણ નહોતું. એ બકોર પટેલ એક દિવસ બાધા લે છે કે મને લાડુની બાધા. એના પત્ની કહે છે કે સૌથી વધારે ભાવતું એ છોડી દો. પહેલા તો મને આ પણ નથી સમજાતું કે જે સૌથી વધારે ભાવતું એ છોડવાનું શું કામ? ભગવાનને બ્લેકમેલ કરવા કે હું આઈસ્ક્રીમ છોડી દઈશ. હા તો છોડી દે ભાઈ. એ બી એવું જ કહેતો હશે કે છોડ તું તારે, મને કઈ ફરક નહીં પડે. કેટલા લોકો ભાત છોડી દે કે મને બહુ જ ભાત ભાવે ને એટલે હું છોડી દઈશ, મારું કામ નહીં થાય ત્યાં સુધી. પછી અઠવાડિયા પછી કે હું કોદરી ખાઉં છું, સંતોષ ના થાય ને. તમે ત્યાંના ત્યાં જ છો, કોઈ ફેર નથી પડ્યો. તો બકોર પટેલ લાડુની બાધા લે છે ને પછી એનું નસીબ બચાડાનું એવું કે અઠવાડિયામાં જ કોકના લગ્નમાં જવાનું થાય છે, ત્યાં લાડુ બનાવ્યા છે. એટલે એની બાજુમાં એના મિત્ર બેઠા છે વાઘજીભાઈ વકીલ. એ એને કહે છે કે એક રસ્તો બતાવું તમને સરસ, એવું લખ્યું છે શાસ્ત્રોમાં. એવું વાઘજીભાઈ કહે છે. આપણે પણ બધા શાસ્ત્રોમાં બહુ કહીએ આમ શાસ્ત્રમાં લખ્યું. કયા શાસ્ત્રમાં? એવું કઈ નહીં, શાસ્ત્રમાં લખ્યું. એટલે વાઘજીભાઈ એને શીખવાડે છે કે બે હાથ જોડવાના, આંખ બંધ કરવાની ને કહેવાનું કે બાધા મારી માં, લાડુ પરથી ઉતરી ને દાળ પર જા. આટલું જ છે. કે પછી આપણે પ્રામાણિક રહેવાનું, લાડુ ખાતા હોઈએ ને ત્યાં સુધી દાળ ને નહીં અડવાનું, નહીં તો પાપ લાગે. એટલે બકોર પટેલ હાથ જોડે છે કે બાધા મારી માં, લાડુ પરથી ઉતરી ને દાળ પર જા. દાળની વાડકી સાઈડમાં મૂકી દે છે અને પ્રેમથી લાડુ ખાય છે. કે હવે ભાત ખાવા છે ને? તો કે હા. કે હાથ જોડો, આંખ મીચો અને એમ કહો કે બાધા મારી માં, દાળ પરથી ઉતરીને પાછી લાડુ પર જા. આટલું જ છે. કેટલા લોકો તમને ખબર સવારે રાશિ ભવિષ્ય વાંચે, કચ્છ ગન, પઠણ, નયન, આજે મારો દિવસ કેવો જશે. કંસ અને કૃષ્ણ બંનેની રાશિ એક છે. રામ ને રાવણની રાશિ એક છે. શબરી ને શૂરપણખાની રાશિ એક છે. રાધા ને રૂકમણીની રાશિ પણ એક છે. એનું જીવન એક નથી. આપણે કઈ રાશિની વાત કરીએ છીએ? આટલા હજારો કિલોમીટર, લાખો કિલોમીટર દૂરથી આપણને ગ્રહ નડે. કેમ? મંગળ સવારે ઉઠીને તમને જ શોધે છે. જે નરી આંખે દેખાતો નથી એ તમને ઉપરથી જુએ કે આને આજે હું નડીશ. ક્યાં છીએ આપણે ને શું કરી રહ્યા છીએ આપણે? અને સ્ત્રીઓ સૌથી વધુ અંધશ્રદ્ધાનો ભોગ છે. જે સૌથી વધુ જેને ઈશ્વરમાં શ્રદ્ધા હોવી જોઈએ, કારણ કે એ તો ઈશ્વરનો અનુભવ કરે છે. જે જીવ દુનિયાને 9 મહિના પછી દેખાવાનો છે, એ જીવની અનુભૂતિ એ તો પોતે હમણાં કરે છે. એનો અર્થ એમ થયો કે જે દેખાતું નથી એનું અસ્તિત્વ છે. આ લોજિક તો એને કેટલું વહેલું સમજાઈ જાય. અને આ લોજિક એને સમજાયા પછી પણ બાબા સાધુઓને નમે. આ પેલા નિર્મલ બાબા એક કે લીલી ચટણી ખાઓ ને લાલ ચટણી ખાઓ. મને ઘણી વાર નવાઈ લાગે કે આ લાલ ચટણી ખાવાથી, સમોસા ખાવાથી, બુરી બેગ વાપરવાથી જો ખરેખર કંઈ થતું હોય, શેનાથી થાય છે એવો સવાલ ક્યારેક થાય આપણને. શું છે એવું કે જે આપણને, આપણા નસીબને, આપણી નિયતિને, આપણા ભાગ્યને બદલે છે, આપણી સમસ્યામાં આપણી સાથે આવીને ઊભું રહે છે? એવું શું છે? એકમાત્ર વસ્તુ છે અને એ છે આપણી શ્રદ્ધા. તમે જુઓ, સ્ત્રીને જેટલી શ્રદ્ધા હોવી જોઈએ એનાથી ઘણી વધારે શ્રદ્ધા છે. મીરા હાથમાં ઝેરનો પ્યાલો લઈને પી જાય છે. એકવાર વિચાર પણ નથી કરતી કે મારું શું થશે. આમ ચાખીને કે પીવું કે ન પીવું, આવું કઈ નથી. હાથમાં પકડીને પી જાય છે કે તું કર, તું કરીશ ને, તારા પર ભરોસો છે મને. પણ જેના પર ભરોસો કરવાનો છે એના પર આપણે નથી કરતા. બાવા સાધુઓને નમે, જ્યોતિષો પાસે જાય, પથ્થર એટલા દેવ કરે,
પણ જે માણસ રાત દિવસ આપણી સાથે રહે છે, આપણા પરિવારને પાળે છે, કાળી મજૂરી કરે છે, આપણા સંતાનો સારું ભણી શકે, સારું જીવે. સાહેબ, મારે બધી બહેનોને કહેવું છે, તમને ખબર તમારી એક સૌથી મોટી વાત જેની આપણે નોટિસ જ નથી કરીને, જે મેં હમણાં જ નોટિસ કરી છે મુંબઈ જ્યારથી રહું છું ત્યારથી, કે પરિવાર ગરમ જમે ને એટલે મોટા ભાગના પુરુષો જિંદગીના 40 વર્ષ ટિફિનમાંથી જમે છે. આ વાત વિશે આપણે કોઈ દિવસ વિચાર જ નથી કર્યો. એ લોકોને એટલું જ જોઈએ કે એનો પરિવાર ગરમ જમે. પૈસા આવવા માંડે ને ઘરમાં, મધ્યમ વર્ગનો પરિવાર હોય, પૈસા આવવાના શરૂ થાય એટલે પહેલા માતા પિતાનો વિચાર કરે, પછી સંતાનોનો વિચાર કરે, પછી પત્નીનો વિચાર કરે. તમે કોઈ દિવસ 4-5 પુરુષોને બપોરે ઓફિસથી નીકળીને મોલમાં ભટકતા જોયા? હા કે ના? ને સ્ત્રીઓને? ઘરમાં ઝઘડો થયો હોય ને, એક પુરુષ બારણું પછાડીને મેક્સિમમ નીકળી જાય ટિફિન લીધા વગર. આ એનો ગુસ્સો, હદમાં હદ. ધડામ દઈને બારણું પછાડે, ટિફિન મારે નથી જોઈતું કરીને જતો રહે. અને જેવો પતિ કે પુરુષ ઘરની બહાર નીકળે એટલે સ્ત્રી ફોન ઉપાડે, બેનને, બેનપણીને, મમ્મીને. અડધા વડોદરાને ખબર હોય કે ઘરમાં ઝઘડો થયો છે. અને પુરુષ આખો દિવસ કોઈને કહે નહીં, મનમાં ધૂંધવાય, સવારે જે થયું છે એ વિશે પીડાય. તમે વિચારો, પુરુષોના વાળ કેમ જલ્દી જાય છે? કારણ કે કોઈને કહેતા નથી. ના, આ હસવાની વાત નથી, આ બહુ ગંભીર ચર્ચા છે. એ ક્યારેય કોઈને કહેતા નથી કે એની ભીતર શું ચાલે છે. કોઈ પુરુષો તમે જોયા કે જરા કેમ પૂછે કે કેમ છો એટલે રડવા માંડે, સવારથી તબિયત એટલી ખરાબ છે? અપોલો હાર્ટ હોસ્પિટલમાં ઓપરેશન થિયેટરની બહાર એક બોર્ડ છે. એ બોર્ડમાં લખ્યું છે કે જો જીવન સાથી સામે કે મિત્ર સામે હૃદય ખોલ્યું હોત તો ડોક્ટર પાસે ન ખોલાવવું પડ્યું હોત. અને કેમ આ પરિસ્થિતિ ઊભી નથી થતી? કારણ કે જેટલી વખત સંવાદ કરવાની શરૂઆત થાય ને એટલી વખત વાત કોઈ બીજી જ દિશામાં જતી રહેશે. હું માત્ર ગૌરવગાન કરવા નથી આવી સ્ત્રીનું. મારે નથી મોટી મોટી વાતો કરવી. મારે નથી એવું કહેવું કે ઓહો સ્ત્રીઓ આમ મહાન છે, સ્ત્રી આમ છે. આપણે પણ આપણામાં ઘણું સુધારવાનું છે. આપણે પણ ઘણા બદલાવાની જરૂર છે. જે માણસ રાત દિવસ આપણી સાથે રહે છે, આપણો ખ્યાલ કરે છે, આપણા સંતાનોને ઉછેરે છે, આપણી સલામતીનો વિચાર કરે છે, એના પર આપણને ભરોસો નથી. તમે વિચાર કરો, કેટલી પત્નીઓ પોતાના પતિનો ફોન કોડ ઓપન કરીને જોવાનો પ્રયત્ન કરે, એનો SMS વાંચવાનો પ્રયત્ન કરે, ઓફિસમાં તપાસ કરે, કોણ આવ્યું હતું, કોણ ગયું હતું, બપોરે કેટલા વાગે નીકળ્યા, કેમ આમ થયું. શેને માટે? જેની સાથે આપણે જીવન જોડ્યું છે એ માણસમાં જો ભરોસો ન કરી શકાય તો એનાથી પીડાદાયક તો બીજી કોઈ પરિસ્થિતિ જ નથી. આંખ મીચીને જેને ચાહી ન શકાય એને દાંપત્ય જ ન કહેવાય. 50 First Dates નામની એક બહુ સુંદર ફિલ્મ છે. એક છોકરી છે જે રોજ સાંજે આખા દિવસની ઘટના ભૂલી જાય છે, અને એક છોકરો છે જે રોજ સવારે ઉઠીને એને પોતાના પ્રેમમાં પાડવાનો પ્રયત્ન કરે છે. અને છોકરીના પિતા એને કયા કરે કે તું ગમે તેટલી મહેનત કરે, કાલ સવારે ભૂલી જશે. અને 50 દિવસ એ છોકરો એક ધારો રોજ સવારે એ છોકરીને પોતાના પ્રેમમાં પાડવાનો પ્રયત્ન કરે ધીરજથી. વળી પેલી સાંજે ભૂલી જાય, વળી સવાર પડે એટલે નવેસરથી નવી ટ્રાય. અને એક દિવસ જ્યારે જતો હોય છે ત્યારે છોકરી એને કહે છે કે હું એપ્રિશિએટ કરું છું તારી ધીરજને. એ છોકરો એક ક્ષણ એની સામે જોઈ રહે છે અને છોકરી કહે છે કે આટલી એકધારી મહેનત પછી, આટલી જો ડૉક્ટરે મહેનત કરી હોત તો મારી યાદશક્તિ ઘણી વહેલી પાછી આવી ગઈ હોત. આ તારી શ્રદ્ધાનું બળ છે કે મને યાદ છે કે ગઈકાલે શું થયેલું. આ રિલેશનશિપ છે. મને હંમેશા એવું લાગે છે કે આપણે બધા અજાણતા જ, જાણતા નથી. હું એવું નથી કહેતી કે બધા જે થઈ રહ્યું છે તે સત્ય છે, સારું છે, સાચું છે, પણ હું એવું ચોક્કસ માનું છું કે આપણે બધા અજાણતા જ એક એવી દુનિયામાં ધકેલાઈ ગયા છીએ કે જ્યાં એકબીજા પરત્વેનો વિશ્વાસ ક્યાંક ગૂંચવાઈ ગયો છે, ક્ષમા ક્યાંક ખોવાઈ ગઈ છે. સ્ત્રી તો ક્ષમા
હોવી જોઈએ આપણામાં. આપણે કેમ માફ ન કરી શકીએ? આ દિવાળીની વાત મેં તમને કરી. કેટલી બધી સ્ત્રીઓને હું એવી ઓળખું છું કે ફ્રીજ પાસે જઈને ઊભી રહે અને એમ થાય હું શું લેવા આવેલી. કબાટ ખોલે, અરે યાર ક્યાં મૂકી દીધું, શોધ 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 શોધ. ફ્રીજમાંથી ચશ્મા મળે ને, લોટના ડબ્બામાંથી ચાવી મળે ને, કાગળિયા ક્યાંકથી મળે ને. આ જેની પણ સાથે થાય છે એ બધાએ એકવાર વિચારવાનું. ડૉક્ટર પાસે જાય એટલે ડૉક્ટર કે B12 લો. ખરેખર આપણા મગજના નિશ્ચિત જીબી છે એમાં આપણે એટલી નકામી ફાઇલો ક્રિએટ કરી છે, એટલો બધો કચરો ભર્યો છે કે સારી વસ્તુ ભરવાની જગ્યા જ નથી. જેને ફ્રીજ પાસે જઈને યાદ નથી આવતું કે મારે શું જોઈએ છે, એને તમે પૂછો કે 10 વર્ષ પહેલા તમે લગ્નમાં મુંબઈ ગયેલા ત્યારે તમારી સાથે શું અન્યાય થયેલો, એને ખબર છે. અને પાક્કી કે તમને પછી આમ થયું હતું, પછી એણે આમ જોયું, મેં આમ જોયું, પછી એણે આમ પહેર્યું હતું, અહીંયા ઊભા હતા, હું અહીંયા ઊભી હતી. જે ઘટના બની ગઈ, વીતી ગઈ, આટલા વર્ષ વીતી ગયા, એ પછી એ સ્મૃતિને સાચવવાનો મતલબ નથી. એવી સ્મૃતિઓ સાચવો કે જેને યાદ કરીએ ને તો ચહેરા પર સ્મિત આવે. આપણે કોઈ દિવસ આમ ફોટા લગાવીએ છીએ, ભીતો પર કેવા ફોટા લાગે છે, હસતા, મજાના, સારા પ્રસંગોના, ખુશખુશાલ, સારી સ્મૃતિઓના. ગુજરી ગયેલા માણસના પણ ફોટા તો આપણે એવા જ લગાવીએ કે જે જોઈને આપણને ચહેરા પર સ્માઇલ જ આવે. રડવું આવે એવા ફોટા કોઈ લગાડતું નથી. એનો અર્થ એમ થયો કે સ્મૃતિ કેવી સચવાવી જોઈએ? સારી સ્મૃતિઓ, આનંદની સ્મૃતિઓ, ખુશીની સ્મૃતિઓ, મજાની સ્મૃતિઓ. આ સ્ત્રીઓએ શીખવાનું છે, કડવી સ્મૃતિઓને છોડી દેતા. પરણીને આવે છોકરી ઘરમાં અને મોટા ભાગની સાસુઓ ઇન્સિક્યોર થઈ જાય, હવે આવશે, હવે આમ કરશે કરશે એવી અત્યારથી શા માટે તમે ધારણા ઉપર જીવો છો? બહુ સારી પણ હોય, બહુ મીઠી પણ હોય, બહુ ભાલસોઈ પણ હોય. અને પુત્રવધુને પણ ઘેરથી તૈયાર કરવામાં આવે કે બધું આપી ના દેતી, બહુ આમ ના થઈ જતી, એ તો એવું જ હોય, આમ ના કરતી. જે બે જણાએ સાથે રહેવાનું છે એ બે જણાને આખું ગામ એવું શીખવે કે એકબીજા પર વિશ્વાસ નહીં કરતા. તમે વિચારો આ કયા પ્રકારનું શિક્ષણ છે? જે સાચે મિત્ર હોય, જે સાચે પરિવારનું ભલું ચાહતું હોય, એણે સાસુને એમ કહેવું જોઈએ કે નાની મોટી ભૂલો કરે ને તો ચલાવી લેજો. નવી નવી આવી છે ને, બને એવું એને નહીં આવડતું હોય, તમે શીખવજો. અને પુત્રવધુને કહેવાય કે ટોકે બેટા, તો આપણી મમ્મી પણ ટોકે જ છે ને, એમાં ક્યાં વાંધો છે? એને બદલે બંને તરફથી લોકો આમથી આમ ને આમથી આમ. અને સૌથી નવાઈની વાત એ છે કે જે બે જણાએ જોડે રહેવાનું છે ને એ એકબીજા સિવાયના બધાનો વિશ્વાસ કરે છે. વિચારજો મારી વાત ઉપર કે જેણે બે જણાએ રાત દિવસ જોડે રહેવાનું છે એ એકબીજાનો વિશ્વાસ નથી કરતા, બાકીના બધા બહારના લોકોનો વિશ્વાસ કરે છે. આ કઈ નારાયણી છે? તમારે એક કુંડામાંથી છોડ કાઢીને બીજા કુંડામાં રોપવું હોય ને તો એ તમારે એની આજુબાજુની માટી કાઢવી પડે. જે ગાર્ડનિંગ જાણતું હશે એને ખબર હશે કે તમારે થોડી માટી સાથે છોડ બીજા કુંડામાં વાવવો પડે. તમે મૂળ સાથે સોય ઝાટકીને ન વાવી શકો. એનો અર્થ એમ થયો કે પેલી છોકરી પોતાની થોડી માટી લઈને આવી છે નવા કુંડામાં રોપાવા માટે. એની એ માટી તમે ખંખેરી નાખો, એને એ જ માટી મદદ કરશે તમારા ઘરમાં, તમારા ઘરની માટીમાં ભળી જવા માટે. અને આ હું માનું છું આપણે બધાએ ક્યાંક કશેક શીખવાનું છે. કોઈકને ઘેર પુત્રવધુ આવી હોય, કોઈની સાસુ ફરિયાદ કરતી હોય, ત્યારે એમ કહેવું કે હા આજકાલની છોકરીઓ આવી જ છે. એને બદલે એમ કહેવું કે આજકાલની છોકરીઓમાં ઘણું શીખવા જેવું છે. માત્ર આપણે એટલું ધ્યાન રાખવાનું કે એ છોકરીઓ જે આવી છે એ આપણા ઘરમાં સરસ રીતે ભળી જાય. કેટલા બધા લોકો તમે જુઓ, એક સાસુ વહુની બહુ સરસ વાર્તા છે કે એક સાસુ મંદિરથી પાછા આવતા હતા અને એને જોયું કે એક ભિક્ષુક સામે મળ્યો કે કેમ કંઈ આપ્યું નહીં? તો કે ના, આજે ભાભીએ ના પાડી. કે ના પાડી? ચાલ મારી સાથે. સાસુ એને લઈને ગયા, આખી ગલી ક્રોસ કરી, તડકામાં છેલ્લું ઘર, ત્યાં કે ઊભો રહે હું આવું છું. અંદર ગયા, બહાર આવ્યા ને કે કંઈ નથી, જા. એટલે પેલા ભિક્ષુકે કહ્યું કે અરે અહીંયા સુધી લાવ્યા? તો કે ના પાડનાર એ કોણ? હું બેઠી છું, ના પણ હું જ પાડીશ.